નમસ્કાર મિત્રો, હું છું દીપ્તિજ રસોઈ ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે બનાવીએ છીએ મકાઈના ઢોકળા. મકાઈ એટલે કે અમેરિકન મકાઈ જે અત્યારે ખૂબ મળે છે એના ઢોકળા. એના માટે મેં અહીંયા રવો લઈ લીધો છે. થોડોક એમાં બાઇન્ડિંગ માટે આપણે બેસન એટલે કે ચણાનો લોટ ઉમેરીશું. દહીં લેવાનું છે. દહીં થોડુંક ખાટું હોય તો મજા આવશે એટલે થોડુંક દહીં ઉમેર્યું છે અને જરૂર મુજબ આપણે પાણી ઉમેરશું. આ બેટર એકદમ ઢીલું ન બની જાય એનું ધ્યાન રાખવાનું છે. થોડું પાણી ઉમેરવાનું છે અને થોડુંક કઠણ બેટર રાખવાનું છે. 15થી 20 મિનિટ મિનિમમ આપણે એને રેસ્ટ આપવાનો છે એટલે રવો છે એ થોડું પાણી સરસ મજાનું સોક કરી લે. એને ઢાંકીને તમારી પાસે વધારે ટાઈમ હોય તો વધારે રાખી શકો. મિનિમમ અડધી કલાક તો રાખજો જ. સવારમાં ગરમા ગરમ નાસ્તા માટે, છોકરાઓના ટિફિન માટે કે પછી ક્યારેક હળવું ખાવાનું મન થાય ચા કોફી સાથે આ ઢોકળા ખરેખર બહુ સરસ લાગે છે. ઇન્સ્ટન્ટ કહેવાય પણ બસ 15-20 મિનિટનો ટાઈમ તો આપવો પડે છે. ગમે એટલું ઇન્સ્ટન્ટ હોય તો થોડુંક રવાને માટે થોડોક ટાઈમ દેવો પડે. બસ આને હું ઢાંકીને રાખી દઈશ. મીનવાઇલ બીજી તૈયારી કરશું. સાઈડમાં મેં અહીંયા ઢોકળિયું મૂકી દીધું છે. એની ઉપરની જે પ્લેટ છે એને પણ અંદર જ મૂકી દઈશું કારણ કે ગરમ થાય તો સારી રહેશે. એને ગ્રીઝ કરી દીધી છે તેલથી અને ઢાંકી અને મૂકી દઈશું. હવે ત્યાં સુધીમાં આપણું અહીંયા ખીરું પલળી ગયું છે. બસ જો થોડું કઠણ થઈ ગયું છે ને, રવો છે એ થોડું પાણી પી લે એટલે કઠણ થઈ જાય. પણ હમણાં આપણે એમાં પાણી ઉમેરવાનું નથી, છેલ્લે જરૂર પડશે તો ઉમેરીશું. અહીંયા એક મકાઈને બાફી અને એને મેં આ રીતે ચોપરમાં થોડીક ગ્રાઇન્ડ કરી લીધી. થોડાક આખા દાણા રહે એ પણ જરૂરી હોય છે. પછી અત્યારે લીલું લસણ બહુ સરસ મળે છે એટલે એ નાખ્યું છે. ફ્રેશ કોથમીરના પાંદડા નાખ્યા છે. લીલું મરચું ઝીણું સમારીને નાખીશ અને આદું અને લસણની પેસ્ટ નાખીશ. આ બધા મસાલા તમારી જરૂરિયાત પ્રમાણે અને ઓછા વત્તા પ્રમાણે પણ નાખી શકાય. લસણ ન ખાતા હો તો સ્કીપ કરી શકાય, સિમ્પલ. અને જો લસણ ખાતા હો તો જરૂરથી ઉમેરશો. ખરેખર બહુ ટેસ્ટી લાગે છે. મિત્રો, મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી લેજો. વિડીયો ગમે તો લાઇક અને કમેન્ટ કરવાનું ચૂકતા નહીં. સારા વિડીયોઝ આપતી રહું છું. મને પણ પ્રોત્સાહન મળે જો તમે કમેન્ટ કરો. અમેરિકન મકાઈ, લીલું લસણ બધું અત્યારે સિઝનમાં છે એટલે બનાવી લેજો. બહુ ટેસ્ટી બને છે અને ઇન્સ્ટન્ટ બને છે. ઓલા રેગ્યુલર ઢોકળા જેટલું બેટર આનું ઢીલું આપણે બનાવવાનું નથી. આનું બેટર થોડુંક કઠણ રહે છે એટલે ધ્યાનમાં રાખવું. હવે આપણે સૂકા મસાલા કરી લઈશું. તો સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, થોડીક હળદર નાખી છે, કલર બહુ સરસ આવશે. થોડીક ચપટી હિંગ નાખી દેવાનું છે અને ગળામાં ડાસે નહીં, અટકે નહીં એના માટે 2 ચમચી મેં તેલ નાખ્યું છે. ઈનો નાખી લેશું અને જરૂર પૂરતું પાણી નાખીશું. બધી જ વસ્તુનું માપ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. બધી વસ્તુ હવે એકદમ સરસ રીતે હલાવી લેશું, મિક્સ કરી લેશું અને બસ આપણી ઢોકળાની સ્ટીમર તો તૈયાર જ છે. એમાં ગરમ છે થાળી પણ, એમાં ઉમેરી દેવાનું છે બેટર. એક થાળી પૂરતા જ મેં અત્યારે કર્યા છે. બહુ ટેસ્ટી બને છે ખરેખર. ખાટું દહીં હશે ને તો થોડીક ખટાશ આવશે. જો તમને આમાં ગળપણ ગમે સેજ તો 1 ચમચી ખાંડ ઉમેરી લેવાની. ગરમ ઢોકળા અને ખમણ બનાવતા હો ને ત્યારે આ રીતે તમારી થાળી જો ગરમ હશે ને તો ઢોકળા બહુ સરસ થશે. એટલે આ રીતે અંદર સ્ટીમરમાં જ થાળી મૂકી રાખવી ગ્રીઝ કરીને અને પછી એમાં બેટર ઉમેરવું. બસ જો એકદમ સરસ રીતે પાથરી દેશું. જો તમારે આમાં ઉપરથી લાલ મરચું કે મરી ભભરાવવું હોય તો એ નાખી શકો. 20 મિનિટ સુધી આપણે આને ચેક નહીં કરીએ. 20 મિનિટ પછી મેં ખોલ્યું છે. તમે જુઓ સાઇડ્સ પણ એકદમ સરસ ખુલી ગઈ છે, છૂટી થઈ ગઈ છે, તમને દેખાશે. અને ચાકુથી પણ મેં ચેક કર્યું, ચાકુ ક્લીન બહાર આવ્યું છે એટલે આપણું ઢોકળું અહીંયા રેડી થઈ ગયું છે. કેટલું સરસ બન્યું છે જોયું ને તમે. ઉપરથી એકદમ સરસ શાઇન માટે તેલથી બ્રશ કરી લેવાનું છે. 10 મિનિટ એને સીજવા દેશું. તરત કાપા પાડવાની ઉતાવળ ન કરવી. એને સીજવા દેવું થોડું અને પછી કાપા પાડવા. કાપા પાડવા માટે પણ નાઈફને આમ કટ પીસમાં ચલાવવી, સીધી લાઈનમાં નહીં, નહીંતર છે ને તમારા ક્લીન કટ નહીં થાય. તો ચાલો કાપા પાડી લેશું. આ ઢોકળા ઉપર વઘાર કરીએ ને બહુ ટેસ્ટી લાગે છે. મારે વઘાર નહોતો કરવાનો, છતાંય હું તમને જણાવી દઉં કે વઘારિયામાં તેલ એકદમ સરસ ગરમ કરવાનું. રાઈ, લીમડો, તલ, લીલા મરચાંના ટુકડા
અને જરાક હિંગ આટલું નાખી અને આ ઢોકળા ઉપર એ વઘાર નાખી દેવાનો. બહુ જ સરસ ઢોકળાનો વઘાર બનશે અને એકદમ ટેસ્ટી ઢોકળા લાગશે. ટ્રાય જરૂર કરી જોજો. લીલી ચટણી એની સાથે મેં બનાવી છે, એ પણ લીલા લસણવાળી, કોથમીર, આદું, મરચાં, બહુ જ ટેસ્ટી ચટણી થઈ છે. તો આ ઢોકળા હું લીલી ચટણી સાથે સર્વ કરીશ. એકદમ સોફ્ટ સ્પોન્જી ઢોકળા તૈયાર થયા છે. તમે ક્યારે બનાવો છો કમેન્ટ કરીને જરૂરથી જણાવશો. ચાલો ફરી મળીએ નવા વિડીયોમાં નવા સબ્જેક્ટ સાથે. પણ તમે વિડીયોને લાઇક ને કમેન્ટ કરવાનું ચૂકતા નહીં. ખરેખર બહુ ટેસ્ટી બન્યા છે. ગરમા ગરમ એન્જોય કરીશ. ફરી મળીએ. ત્યાં સુધી આવજો. કીપ વોચિંગ.